जय श्री कृष्ण। राधे राधे। मित्रों, चौथा अध्यायना 14मा श्लोकમાં ભગવાન કૃષ્ણએ કે જો તું મને આ રીતે વ્યવસ્થિત જાણી લે અને મને તું અનુસરણ કરે તો તને પણ કર્મના બંધનનો લેપ નહીં ચડે, તું પણ કર્મના બંધનથી લેપાઈશ નહીં. હવે એમાં ભગવાને શું કીધું? તો એમાં ભગવાને સ્પષ્ટ કીધું કે ન મે સ્પૃહા કર્મ ફલે, મને કર્મના ફળની અંદર કંઈ સ્પૃહા જ નથી, ઝંખના જ નથી. અને ન મામ કર્મણી લિંપંતી, મને કર્મો લેપતા પણ નથી એમ. અને મને કર્મની કોઈ સ્પૃહા, મને કર્મફળની સ્પૃહા નથી તો મને કર્મો લેપે કેવી રીતે? એમ તું પણ દરેક કર્મમાંથી આસક્તિ, મમતા અને કામનાઓનો જો તું રહિત થઈ જા અને પછી કર્મ કરે તો તને પણ નહીં લેપે એમ. હવે અર્જુન, ભગવાન અત્યારે અર્જુનને મુમુક્ષુની જેમ જુએ છે, મુમુક્ષુ તરીકે જુએ છે. પણ અર્જુન એક રીતે જોઈએ તો પહેલા અધ્યાયના 27-28 શ્લોકથી અર્જુન કર્મમાંથી નિવૃત્ત થવાનું વિચારે છે, આ યુદ્ધ નથી કરવું. પછી તો પહેલા અધ્યાયના 47મા શ્લોક સુધી એમણે નોખા કારણો આપી અને હથિયાર મૂકી દીધા અને બેસી ગયા. બીજા અધ્યાયમાં ઘણી બધા ભગવાને એમને સમજૂતી આપી કે તું જેને ગણે છે એવું કાંઈ નથી. નૈનમ છિંદતી શસ્ત્રાણી, શરીરની વાત કરી, નાશી અવિનાશીની વાત કરી, નિત્ય અનિત્યની ભગવાને સમજાવ્યું. ત્રીજા અધ્યાયમાં પણ એ કર્મયોગ ચાલુ રહ્યો અને હવે ચોથા અધ્યાયમાં ભગવાન આ 15મા શ્લોકમાં કહે છે કે એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈહિ અપી મુમુક્ષુભિઃ કુરુ કર્મ એવ તસ્માત ત્વમ પૂર્વૈહિ પૂર્વોત્તરમ કૃતમ. એવમ જ્ઞાત્વા, આમ જાણીને, આ પ્રમાણે કરીને, કૃતમ કર્મ કર્યા છે. કોણે? તો કે પૂર્વેહિ અપી મુમુક્ષુભિઃ. પૂર્વેહિ એટલે પૂર્વકાળના, પહેલાના પૂર્વજો જે આપણા છે તે પૂર્વકાળના. કોણ? તો કે મુમુક્ષુભિઃ, મુમુક્ષુઓએ, અપી એટલે પણ, પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ એવમ જ્ઞાત્વા, આમ જાણીને અથવા આ પ્રમાણે સમજીને કૃતમ કર્મો કર્યા છે. જે લોકો મુમુક્ષુ છે એમના માટેની વાત. એમણે પણ પૂર્વકાળના, તારી પહેલાના, તું કરે છે એવો પહેલો નથી. તું એવું ન માનતો કે હું આ પહેલો કરું છું અથવા ભગવાન મારી પાસે પહેલો, મારો સારથી મારી પાસે પહેલા વહેલા કરાવે છે. તારી પહેલાના મુમુક્ષુઓએ કર્યા છે. કુરુ કર્મ એવ તસ્માત ત્વમ, તસ્માત એટલે તેથી, ત્વમ એટલે તું, પૂર્વેહિ એટલે પૂર્વજોએ, પૂર્વતરમ એટલે સદાકાળથી, કૃતમ એટલે કરેલા, કર્મ એવ કર્મ જ, કુરુ એટલે કર, તેથી તું પૂર્વજોએ સદાકાળથી કરેલા કર્મ જ કર. પૂર્વકાળના મુમુક્ષુઓએ આમ વિચારીને કર્મો કર્યા છે, તેથી તું પણ પૂર્વજોએ સદાકાળથી કરેલા કર્મો જ કર. ભગવાને અર્જુનને પહેલા મનાવ્યા અને હવે જાણે વિશ્વાસ અપાવે છે ઉદાહરણ સાથે, અને પછી ભગવાન એમને આદેશ પણ આપે છે. એક રીતે જોઈએ ને તો જે 9મા શ્લોકથી ચાલુ થઈ હતી ને દિવ્ય કર્મની વાત, આ શ્લોક એનો ઉપસંહાર પણ છે. એમ ગણવું હોય તો ગણી શકાય એમ. આ શ્લોક એમને 9મા શ્લોકથી ચાલુ થયેલી, કેમ કે અહીં ભગવાને આદેશ આપી દીધો છે હવે. અને એ ગીતાકારની સ્પષ્ટ બહુ મજાની શૈલી છે. પેલા કોઈ નીતિ નિયમનું સ્થાપન કરવું, પછી એમનાથી એ કરવાથી થતા લાભનું, પછી એ ન કરો તો એના ગેરલાભનું, અને છેલ્લે નિયમ પ્રમાણે તારે આ કરવાનું, એવો આદેશ. એ ગીતાકાર આવું કરે છે. હવે ભગવાન શું કહે છે કે પહેલી લાઈનમાં કે આમાં અર્જુન મુમુક્ષુ છે. હવે આપણને એમ થાય મુમુક્ષુ એટલે શું? તો કે કલ્યાણની ઈચ્છા રાખવાવાળો, કલ્યાણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવાવાળા વ્યક્તિને મુમુક્ષુ કહેવાય.
કલ્યાણ એટલે ઝડપથી નાશ પામે એવું નહીં, કાયમીને માટે ટકી રહે, એટલે મોક્ષની ઈચ્છાવાળો જે છે એ મુમુક્ષુ છે. હવે અર્જુન પણ અહીંયા મુમુક્ષુ છે, પણ અર્જુન જોવે છે કે મને કર્તવ્ય કર્મ કરવાથી મને નથી લાગતું કે મારું કલ્યાણ થાય. ભગવાન ભલે કહેતા હોય કે આ તારું કર્તવ્ય છે યુદ્ધ કરવું એ, અને કર્તવ્ય કર્મ કરવાથી મને મારું કલ્યાણ નથી દેખાતું, એટલે અર્જુન શું કરે છે? કર્તવ્ય કર્મથી વિમુખ થાય છે અને ના પાડી દે છે અને કર્મનો ત્યાગ કરે છે. 3જા અધ્યાયના પહેલા જ શ્લોકમાં અર્જુને કીધું કે હે ભગવાન, તમે જો જ્ઞાનને કર્મ કરતા મહત્વ ગણતા હો તો પછી મને શું કામ તમે આ ઘોર કર્મમાં નાખો છો? એટલે અર્જુનની દ્રષ્ટિએ કર્તવ્ય કર્મ ઘોર થઈ ગયું છે, ન કર્યા જેવું છે અને હલકી કક્ષાનું છે જ્ઞાન કરતા. માટે અર્જુન છે એમને એમાં કલ્યાણ નથી દેખાતું અને અર્જુન એનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ ગયો છે. એટલે ભગવાને શું કર્યું કે તું આવું ન કરી શકે ભઈલા. શું કામ ન કરી શકે? કેમ કે તારા પહેલાના જે મુમુક્ષુઓ છે એમને ભગવાન ઉદાહરણ આપે છે, એ લોકોએ પણ કર્મો કર્યા છે. 3જા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાને જનક વગેરે આદય એવો શબ્દ વાપર્યો હતો. જનક આદય, જનક વગેરે રાજાઓએ આ પ્રમાણે કર્મ કરી, ક્ષત્રિય હતા, તારી જેમ ગૃહસ્થી હતા, અને આ પ્રમાણે કર્મ કરી, જો એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ, કર્મ કરતા રહીને છે, અને આ પ્રમાણે કર્મો કરીને તેઓ શું કર્યા છે? મોક્ષની ગતિને પ્રાપ્ત થયા છે, કર્મના બંધનમાંથી છૂટ્યા છે અને જન્મ મૃત્યુના બંધનમાંથી તેઓ છૂટ્યા છે. એ 30મા અધ્યાયના 20મા શ્લોકમાં કીધું હતું. બીજું 4થા અધ્યાયના પહેલા બીજા શ્લોકમાં પણ બીજા મુમુક્ષુઓને યાદ કર્યા હતા ભગવાને કે આ હું જે તને કર્મયોગ સમજાવું છું તે પૂર્વ કાળે મેં કોને સમજાવ્યો હતો? ભગવાન સૂર્યને સમજાવ્યો હતો. સૂર્યને કીધો તો સૂર્ય વૈવસ્વને કીધો અને વૈવસ્વએ ઈક્ષ્વાકુને કીધો. આમ એ બધા મુમુક્ષુઓ એ પણ ક્ષત્રિયો હતા, એ પણ ગૃહસ્થીઓ હતા અને ઉત્તમ પ્રકારે કર્મમાંથી તેઓ નિવૃત્ત થયા હતા. એમ તું આવી રીતે તારું કર્તવ્ય કર્મ છોડી ન શકે. સૂર્ય છે, મનુ છે, ઈક્ષ્વાકુ છે, જનક રાજા છે, એ સિવાયના બીજા ઘણા બધા રાજાઓ. અને તે જ વાત ભગવાને પાછી અહીં કરી છે, કેમ કે અર્જુનને બરોબર સમજાણી હોય એવું લાગતું નથી કે હું શું કહેવા માંગુ છું, એટલે ભગવાને ફરી પાછું આવ્યું. બીજું, શાસ્ત્ર પ્રમાણે મુમુક્ષા જાગૃત થાય, જ્યારે કોઈ પણ વ્યક્તિને મુમુક્ષા જાગૃત થાય ને શાસ્ત્ર પ્રમાણે, એટલે શું પ્રાપ્ત, એટલે એને શું થાય? તો કે શાસ્ત્ર એમ કહે છે કે એને કર્મના સ્વરૂપમાંથી છુટકારો મળી જાય, કર્મનો સ્વરૂપનો ત્યાગ મંડે કરવા. એ કોઈ વ્યક્તિમાં મુમુક્ષા જાગૃત થાય, મોક્ષ પ્રત્યેની ઈચ્છાઓ એની જબરી થઈ જાય, ત્યારે એ કર્મના સ્વરૂપ જે છે એનું બાહ્ય સ્વરૂપનો ત્યાગ કરે છે. અને પછી શું થાય છે? આપોઆપ એમની અંદરથી જ્ઞાન જાગૃત થાય છે અને જ્ઞાનથી એનામાં વિવેક અને સત્ય અને અસત્યની હકીકતને ઓળખી લે છે. શાસ્ત્ર આવું કહે છે, સ્વરૂપનો ત્યાગ. ભગવાનને આ વસ્તુ મંજૂર નથી. કર્મયોગના સિદ્ધાંતમાં ભગવાન કહે છે ના, કર્મના સ્વરૂપનો ત્યાગ નથી કરવાનો. કર્મ કરવાનો છે, પણ કર્મયોગના તત્વને જાણીને કર્મ કરવાનું છે. કર્મયોગના તત્વને જાણી નિષ્કામ ભાવથી કર્મ કરવાનું. કર્મનો ત્યાગ, કર્મના સ્વરૂપનો ત્યાગ નથી કરવાનો. કેમ કે નિવૃત્તિ છે ને એ પણ એક કર્મ છે. તેથી આપણે જોયું હતું કે હું ચાલ્યો જાઉં છું તો એ કર્મ છે, અને હું ઊભો છું તો ચાલતો નથી, પણ ઊભા રહેવાનું તો કર્મ છે ને. સમજાય છે? બે કર્મ જ છે. એટલે કર્મ યોગના જે સિદ્ધાંત છે, જે તત્વ છે, એને જાણી લેવાનું, નિષ્કામ ભાવથી કર્મ કરવાનો. કર્મનો ત્યાગ નથી કરવાનો. કર્મ તો કરવાનું, પણ કર્મની અંદર રહેલી આસક્તિ છે, મમતા છે, સ્પૃહા છે, એ બધાને છોડી અને કર્મ કરે. હવે કર્મયોગનું તત્વને આપણે વાત કરીએ તો કર્મો કરતા રહીને યોગમાં સ્થિર રહેવાનું. કર્મ કરતા કરતા શું કરવાનું છે? યોગમાં સ્થિર રહેવાનું, અને યોગમાં સ્થિર રહી અને કર્મ કરવાનું. આ કર્મયોગનું તત્વ છે. તમે કર્મ કરતા કરતા યોગમાં સ્થિર રહેવું. દાખલા તરીકે નરસિંહ મહેતા છે, ગોરા કુંભાર છે, પછી આ આપણે પોરબંદરના સુદામા છે. એમણે સંસારના બધા જ કર્મો કર્યા,
એમ છતાં યોગમાં સ્થિર રહ્યા. ગંગા સતી છે, મીરા છે, આ બધા કર્મો કરતા કરતા યોગમાં સ્થિર રહ્યા. અમુક લોકો એવા હોય છે યોગમાં સ્થિર રહીને કર્મ કરતા હોય છે. દાખલા તરીકે રામના ભાઈ ભરત છે, યોગમાં નંદીગ્રામની અંદર યોગમાં સ્થિર રહી અને અયોધ્યાનું સંચાલન કર્યું. જંગલની અંદર બેઠેલા બધા જ ઋષિઓ, દાખલા તરીકે કણવ ઋષિએ યોગમાં સ્થિર રહી અને પિતા તરીકે શકુંતલાનું પાલન કર્યું. તો યોગમાં સ્થિર રહીને છે. કર્મ કરતા કરતા રહીને યોગમાં સ્થિર અને યોગમાં સ્થિર રહીને કર્મ કરતા રહે. આ કર્મ યોગનું તત્વ છે. યોગમાં રહીને કર્મ કરવા અને કર્મમાં રહીને યોગ કરવા. અને કર્મ સંસાર માટે છે. આવું જો થશે ને, તમે કર્મમાં સ્થિર રહીને યોગમાં જશો, યોગમાં સ્થિર રહીને કર્મમાં જશો, તો તમને ખબર પડી જશે કે કર્મ છે એ કોના માટે છે? સંસાર માટે છે. અને વૈધું એ શું વૈધું? યોગ છે ને તમારા પોતા માટે રહેશે. અને યોગ એટલે પરમાત્મા સાથેનું મિલન. આપણે ઘણી વખત જોયું છે. યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ, યોગ એટલે સમત્વમ યોગ ઉચ્યતે, યોગ એટલે યોગ કર્મશુ કૌશલ. આ યોગ છે એ તમારા માટે, કર્મ છે એ સંસાર માટે. હવે કર્મની બે અવસ્થા છે, એક પ્રવૃત્તિ છે અને એક નિવૃત્તિ છે. કર્મની પણ બે અવસ્થા છે. તમે કંઈક કાર્ય કરો છો તો એ પ્રવૃત્તિ, એ કર્મની અવસ્થા. તમે કાંઈ નથી કરતા, તમે આત્મકલ્યાણ માર્થે વનની અંદર જઈને પણોઠી વાળીને સમાધિ ચડાવીને બેસી ગયા, તો પણ એ કર્મ જ છે. શું કર્મ છે? સમાધિ કરવાનું કર્મ છે, પરમાત્માને પ્રાપ્ત કરવાનું કર્મ છે. તમે કાંઈ નથી કરતા, સૂતા છો તો સૂવાનું કર્મ છે. નહીતર તો કુંભકર્ણ છે તો નિષ્કામ બની જાત જો કર્મ ન હોત તો. કારણ કે કુંભકર્ણે તો સૂવાનું જ કામ કર્યું ને, તો તે નિષ્કામ કર્મી બની જાત. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ કર્મની બે અવસ્થા છે મિત્રો. અને એટલા માટે તમે કર્મનો ત્યાગ નથી કરવાનો, કર્મ ન કરવાનું ત્યાગ. અકર્મણી માં તે સંગ ઉપજાય તે, કર્મ ન કરવામાં તારો સંગ ન થવો જોઈએ. ભગવાને 47મા શ્લોકમાં બીજા અધ્યાયમાં કીધું હતું કે તારો એમાં સંગ ન થવો જોઈએ. હવે જો પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંને દ્રષ્ટિએ કર્મ જ છે. ભગવાન કહે છે આ બેઉથી જે પર છે ને એ યોગ છે. કર્મ કરવું એક પ્રવૃત્તિ છે, કાંઈ કર્મ ન કરવું, સૂતા રહેવું, બેઠું રહેવું, સમાધિ, આ તે જપ તપ કરવો, એ બધું પણ નિવૃત્તિ છે. તો એ પણ કર્મ છે. એ બેથી જે કોઈ ત્રીજું છે, જે પર છે ને, એ શું છે? એ યોગ છે. અને આ યોગ છે ને એ સંપૂર્ણ, જેને પૂર્ણ નિવૃત્તિ કહે છે, જ્યાં કર્મ તમારું શૂન્ય થઈ જાય, પૂર્ણ નિવૃત્તિ. 14મા શ્લોક પ્રમાણે સ્પૃહા રહિત એવું ભગવાને કીધું. એટલે કે કર્મફલ સ્પૃહા એ તો મને છે જ નહીં. સ્પૃહા રહિત એટલે કોઈ પણ કર્મ જો સ્પૃહા રહિત, કર્મથી બંધન થતું નથી જો સ્પૃહા રહિત કર્મ કરવામાં આવે ને તો. કેમ કે સંપૂર્ણ નિવૃત્તિ છે. કર્મ કરો છો પણ સંપૂર્ણ. સંસાર માટે નિષ્કામ ભાવે જો કોઈ કર્મ કરવામાં આવે, સેવા માટે, સંસારમાંથી મળેલી બધી વસ્તુઓ હું સંસાર માટે વાપરું છું, એનું નામ નિષ્કામ કર્મ છે. ભગવાન કહે છે કુરુ કર્મ એવ તસ્માત ત્વમ પૂર્વેહિ પૂર્વોત્તરમ મુમુક્ષ અકૃતમ. પૂર્વજોએ સદાકાળથી કરેલા, તસ્માત ત્વમ તેથી તારે પૂર્વજોએ સદાકાળથી કરેલા કર્મોને કરવા જોઈએ. હવે અન્ય મુમુક્ષુઓની જેમ સંસારના હિત માટે, લોક હિતાર્થે જેમ બીજા મુમુક્ષુઓએ કામ કર્યું છે, જેમ ભગવાન સૂર્ય સમગ્ર સૃષ્ટિને જ્ઞાન આપે છે, સમગ્ર સૃષ્ટિની દેખરેખ રાખે છે, સમગ્ર સૃષ્ટિનું પાલન પોષણ કરે છે, એમ છતાં 24 કલાક કાર્યરત રહેવા વાળો સૂર્ય છે લિપ્ત થતો નથી, નિર્લિપ્ત ભાવે સંસારમાં ફરે છે. એમ જ્યારે તારું કર્મમાંથી તને લિપ્ત ન થતું, લેપાય નહીં ને, ત્યારે કર્મના બંધનમાંથી તારો છુટકારો થઈ જાય છે. અને આવા ઘણા મુમુક્ષીઓએ, એ વખતના રાજર્ષિઓ જે હતા
રાજાઓ હતા, જનક છે, મનુ છે, ઇક્ષ્વાકુ છે. પોતાના જીવન નિર્વાહ માટે પણ અમુક જમીન તેઓ રાખતા અને એમાંથી જીવન નિર્વાહ કરતા. આમ ઉત્તમ પ્રકારના સંસારની સેવા કરી અને સંસારમાંથી મળેલી વસ્તુઓ સંસારને સોંપી અને કર્મના બંધનમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. અને મુમુક્ષુએ એવું કર્યું છે, માટે તું કર્મનો ત્યાગ ન કરી શકે. કદાચ તારા દ્રષ્ટિએ એ કર્મ તારા માટે ઘોર પણ હોઈ શકે એમ. તારું કર્તવ્યનું પાલન તારે કરવું જ પડે. બહુ સરસ મજાનો શ્લોક. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈ અપી મુમુક્ષુભિ કુરુ કર્મ એવ તસ્માત ત્વમ પૂર્વૈ પૂર્વોત્તરમ કૃતમ. શ્લોક પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.